સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના ખોડલધામ નેજા હેઠળ ગુજરાતમાં 35 જગ્યાથી વધુ ગરબાનું આયોજન રાજકોટમાં મવડી વિસ્તારમાં યોજાશે। ત્યારે ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ સંપૂર્ણ માહિતી આપી। નવલા નોરતામાં પાટીદાર સમાજ દર વર્ષે નવરાત્રિનું આયોજન કરે છે, ત્યારે આ વખતે પણ અલગ અલગ 35 જાવ્યાઓ પર નવરાત્રિ દરમિયાન રાત્રે ગરબા યોજાશે। आगामी नवरात्रि पाटीदार समाज धामधूमथी उजवશે તેવું પ્રવક્તાએ કહ્યું હતું। મેં જે વાત કરી એ પ્રમાણે 100% ગુજરાતભરમાં 35 થી વધારે જગ્યાએ ખોડલધામના બેના નીચે ખોડલધામ નવરાત્રિ મહોત્સવ થાય છે આ વર્ષે, અને દરેક જગ્યાએ જ્યાં ભીડ અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ રમવાના છે તે દરેક જગ્યાએ જે પરિસ્થિતિ છે હાલ એ પરિસ્થિતિને ધ્યાને રાખી અને 100% મેડિકલ ટીમ, નર્સિંગ ટીમ અને 108 જેવી વ્યવસ્થા પણ રાખવામાં આવે એવા અમે પ્રયાસો કરીએ છીએ, અને એમાં અમે 100% એ ટાઈપની ફેસિલિટી દરેક જરૂરિયાત જગ્યાએ ઊભી કરીશું, જેથી કરીને કોઈ એવો બનાવ બને તો ઇમરજન્સી સારવાર અને હોસ્પિટલ સુધી પહોંચી શકાય। અને આજકાલ જે યંગસ્ટરોમાં જે ચાલી રહ્યું છે મેડિકલ સાયન્સને લઈને એમાં અમે ન્યાય આપી શકીએ। ખોડલધામના આંગણે રમવા આવનાર તમામ દીકરા દીકરીઓને આવી પરિસ્થિતિ સર્જાય તો એમને 100% અમે એક મેડિકલ સારવારના માધ્યમથી ન્યાય આપી શકીએ અને કોઈ અજુગતું ન બને એવી કાળજી અમે લઈશું અને આ માટે જરૂરી સગવડો પૂરી પાડીશું।